સુરત શહેર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે અને તે પ્રમાણે સુરત શહેરમાં ગત મોડી રાતથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તમે આ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે આ વેસુ કોલેજ છે અને આ પ્રમાણે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જે પાણી ભરાવાની સ્થિતિનું પણ નિર્માણ થયું છે। ખાસ કરીને આપણે જે જગ્યા પર ઉપસ્થિત છીએ તે વેસુ સ્થિત ભગવાન મહાવીર કોલેજ છે અને આ ભગવાન મહાવીર કોલેજના કેમ્પસમાં આશરે ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે। પરંતુ મહત્વની વાત છે કે આજે જિલ્લા પ્રશાસન દ્વારા સુરત શહેર અને જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવાઈ છે। ત્યારે આ પ્રમાણેની સ્થિતિ સુરતમાં જોવા મળી રહી છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને સાથે જે પવનની પણ આગાહી કરી છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે। ત્યારે લોકોએ પણ સાવચેત રહેવું જરૂરી બન્યું છે। બિનજરૂરી પોતાના ઘરેથી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। ગત રોજથી જ જે મહાનગરપાલિકા અને સુરત જિલ્લા વહીવટી તંત્ર એકદમ સતર્ક બન્યું છે। તમામ જે અધિકારીઓ છે તેઓની રજા કેન્સલ કરી તમામ અધિકારીઓને ફરજ પર બોલાવી લેવામાં આવ્યા છે। ત્યારે મહત્વની વાત છે કે આજે સવારથી જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈ ઉધના વિસ્તાર હોય, લિંબાયત વિસ્તાર હોય, કતારગામ હોય, વરાછા હોય, તમામ જગ્યાએ પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું છે। જેને કારણે વાહન ચાલકો અને જે ત્યાંથી પસાર થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં સંભવિત પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે તેવી જગ્યાએથી તમામ લોકોને મહાનગરપાલિકા દ્વારા સ્થળાંતર કરી દેવામાં આવ્યા છે કે જો કદાચ પાણી ભરાય તો કોઈ લોકોને અગવડતા ના પડે તેના માટે સુરક્ષાના પગલા લેવામાં આવી રહ્યા છે। તમે આ દ્રશ્યો તમે સીધા જોઈ શકો છો કે આ ભગવાન મહાવીર કોલેજમાંથી કે લોકો આ ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે અને આ પ્રમાણેની સ્થિતિનું જે ખાસ કરીને નિર્માણ થયું છે। મહાનગરપાલિકા દ્વારા ICCC સેન્ટર ખાતેથી સતત વરસાદનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। જે ગુજરાત ઉપર જે 4 સિસ્ટમ સક્રિય થઈ છે અને સુરતમાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં આની શું અસર થઈ શકે છે તેનું સતત જે છે તે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કહી શકાય કે જે પ્રમાણે આગાહી થઈ છે અને આગાહીના પ્રમાણે જે સુરત શહેરમાં ગત રાતથી જે પ્રમાણે વરસાદ શરૂ થયો છે લોકો હાલ પોતાના ઘરેથી બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। કારણ કે જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને ભારે પવન પણ ફૂંકાઈ રહ્યા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા શહેરના જે ડેન્જર ઝોનના જે હોર્ડિંગ્સ હોય, જે મોટા બેનરો હોય છે, જર્જરિત ઇમારતો છે, તમામ લોકોને નીચે ઉતારી લેવાની કામગીરી કરી દેવામાં આવી છે। જે મોટા વૃક્ષો છે જે ધરાશાયી થવાની પણ જે સંભાવના છે તેવા તમામ વૃક્ષો, ઇમારતો અને હોર્ડિંગ્સ પણ નીચે ઉતારી લેવાયા છે। ત્યારે આજ બપોર બાદ આ જે પરિસ્થિતિ છે તે કાબુ બહાર થઈ શકે તેવી શક્યતાઓ છે જેને લઈને મહાનગરપાલિકા અને સુરત જિલ્લા વહીવટીતંત્ર હાલ સતર્ક જોવા મળી રહ્યું છે। પરેશ રાઠોડ, BS9 TV ન્યૂઝ, સુરત। આજે આમ તો કાલ રાતથી કલેક્ટર શ્રી અને એમની આખી ટીમ કંટ્રોલ રૂમ અને પોતાના ઓફિસમાં જાગી રહ્યા હતા। રાત્રે પણ મારે 2 થી 3 વાર કલેક્ટર શ્રી જોડે વાત થઈ હતી પૂરી પરિસ્થિતિનો ત્યાગ મેળવવા માટે। આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ સૂચના આપી હતી કે જે કરવું પડતું હોય ને જે ઘટતું કરવું પડતું હોય તે ત્વરિત ડિસિઝન લઈ અને એક પણ ઝીરો કેઝ્યુઅલિટી એટલે કે એક પણ માણસ મૃત્યુ ન પામે એનું પહેલું પ્લાનિંગ કરવું માટે અત્યારે પહેલું જ હું તમામ પરિવારજનો સુરત અને જ્યાં રેડ એલર્ટ છે ત્યાં એક વિનંતી કરું છું કે પ્લીઝ ઘરની બહાર નીકળવું ઉચિત નથી। 7 તારીખે અને પહેલા જ્યાં વરસાદના પાણી આવ્યા હતા એ જગ્યાએ સ્થળાંતરિત થઈ જવા। ફાર્મ હાઉસ, ખેતરમાં હોય એ લોકોએ અત્યારથી જ પોતાના ઘરે આવી જવું જરૂરી છે। અત્યારે શરૂ થયો છે, રાત સુધીમાં પણ વરસાદ આ કોઈ ભય કે બીવાની જરૂર નથી, માત્ર સેફટી રાખવાની જરૂર છે। પ્રશાસને બધી જ વ્યવસ્થા ઇમરજન્સીમાં મેડિકલ પ્રોબ્લેમ હોય, કોઈ દવાખાનાનું હોય તો એ માટે એક NDRF અને 2 SDRFની ટીમ સુરતની અંદર તૈનાત કરી છે અને એક ગ્રામ્ય લેવલે SDRFની ટીમ
સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પરંતુ ઘણીવાર પ્રશાસનને કામ કરવું હોય, ગયા વખતે નવસારીમાં જે બનાવ બન્યો હતો, હેલિકોપ્ટરને બધી જ વ્યવસ્થા આપણી પાસે હતી, પરંતુ બચાવ કામગીરી મોસમના હિસાબે નહોતી થઈ. તો આજે અત્યારે જ 1 સેકન્ડના વિલંબ કર્યા વગર સારા સ્થળે અને જ્યાં આપણે ઉપરના માળે રહેતા હોય તો ત્યાં બધું સેફટી માટે આપણે પહેલું કામ એ છે કે આપણે જાતે જીવંત હોઈશું તો બધી કરીશું. તો આ રેડ એલર્ટના હિસાબે એટલો બધો વરસાદની આગાહી છે, જેથી કરીને આપણે સેફટી રાખવી જરૂરી છે. ટીમ સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર સાથેનું સંકલન છે. આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર છે, એની દરેક સૂચનાઓ સુરતમાં આપણે સૌ પાળી રહ્યા છીએ. ત્યારે માંડવી, વ્યારાથી લઈને કામરેજ, બારડોલી, પલસાણા, 84 અને ઓલપાડ, આ બધા જ તાલુકાઓની અંદર પણ પ્રાંત ઓફિસ આખી નાઇટ ખુલી છે, આજે પણ ખુલી છે. આજ નાઇટમાં પણ આખી નાઇટ ત્યાં અધિકારીઓ અને બચાવ ટીમ ત્યાં રહેશે. માટે તમામ તાલુકાઓમાં, સુરત શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને ટીમ કલેક્ટર બધા જ સ્ટેન્ડ બાય છે. પરંતુ મેં કહ્યું એમ કે અત્યારે આપણે સેફ જગ્યાએ ખસી જવું બહુ જરૂરી છે. આ માનો કંઈ જ ન થાય તો કંઈ નહીં, આપને કોઈ નુકસાન ન થાય, પરંતુ કંઈક થયું હોય તો પ્રશાસનને બચાવ કામગીરીમાં ઘણીવાર અગવડ પડતી હોય છે. અત્યારે અમારી આ ટીમ ઇમરજન્સી માટે કોઈ પણ બાબતોની અંદર કામગીરી, અને કલેક્ટર શ્રી પણ આખો દિવસ આ કંટ્રોલ રૂમમાં અહીંયા સુરત ખાતે, અને એમની આખી ટીમ અહીંયા જ છે. માટે હું કલેક્ટર ઓફિસની પણ કંટ્રોલ રૂમની અંદર જ આવ્યો છું. રાત્રે પણ મને વાત થઈ તો તમામ ઝોન ઓફિસો સુરત મહાનગરપાલિકાની પણ ખુલી છે. જેસીબી, ટ્રેક્ટર અને બચાવ કામગીરીના જે જ્યાં જ્યાં વધુ પાણી આવે છે ત્યાં ફાયર બ્રિગેડની ટીમ એ નાકા પર, માનો કે સીમાડા, લિંબાયત, અમુક સ્પોટ એવા છે કે જ્યાં ખરેખર બહુ વરસાદ હોય તો પાણી આવી જાય, તો ત્યાં પણ આપણી ફાયર બ્રિગેડની ટીમ બોટ સાથેની સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અને હાલ આ એક સાથેનો આટલો મોટો વરસાદ માત્ર સુરતમાં નહીં, જે બારડોલી સુધીનું તમામ પાણી, કામરેજ, બારડોલી ને પલસાણા સુધીનું તમામ પાણી સુરતમાં આવે છે, પછી સુરતથી બહાર જાય છે. અન્ય શહેરોમાં આવું નથી થતું. માટે ત્યાં પણ આટલો જ વરસાદ છે, ત્યાં પણ રેડ એલર્ટ છે. એક તો સુરતનો વરસાદ અને ઉપરવાસથી તમામ પાણી જે સુરતની અંદર આવે છે, આ ખૂબ જાગૃતતા લેવા જેવો વાત છે. માટે ગભરાઈને અફરાતફરી સોશિયલ મીડિયામાં કલેક્ટર શ્રી દ્વારા અપાતી માહિતીને જ માન્ય કરવી, અથવા તો આપ સૌ મીડિયાના મિત્રો જે સાચી માહિતી લોકો સુધી પહોંચાડો છો, તમારું કર્તવ્ય છે, એ પણ માન્ય રાખવી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગભરાટ ફેલાવવાની કે ખોટી માહિતી વોટ્સએપ પર કે મસ્તી કરવા માટે મૂકશે તો એને પણ બક્ષવામાં નહીં આવે. ટોટલ પોલીસની ટીમ પણ કામગીરી કરી રહી. સુરત શહેર પોલીસ અને ગ્રામ્ય, જ્યાં જ્યાં રેડ એલર્ટ છે ત્યાં તમામ પોલીસ કમિશનર શ્રી દ્વારા પણ પોલીસ જવાન સુધીની તમામ સૂચનાઓ અપાઈ દીધી છે કે પહેલા તો આપણે કોઈનો જીવ ન જાય એ બાબતનું રેસ્ક્યુથી લઈને તમામ તૈયારી આપણે કરવી બહુ જરૂરી છે. માટે અફવાઓથી દૂર રહી મીડિયાઓમાં કલેક્ટર શ્રી દ્વારા અથવા તો અમારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જે માહિતી આપે એ સાચી માનવી, જેથી કરીને ગભરાટ ફેલાવીને અહીંયા દર કલાકે જે આંકડાઓ છે, જે વરસાદ આવી રહ્યો છે, કેટલો આવ્યો છે, તો આમ તો આજની આગાહી તો અત્યારથી સવારની 10 વાગ્યાથી છે, પણ હજુ સાંજે વધુ આગાહી છે. સાંજના 6 થી આખી નાઇટ સુધીની વરસાદ આવવાની આગાહી વધુ છે. જે આ બધું જ વૈજ્ઞાનિક પૃથ્થકરણ પછી આ ડેટા આપવામાં આવ્યા હોય છે ને આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગર દ્વારા દરેક કલેક્ટર ઓફિસે મોકલવામાં એ તમને આપીએ છીએ. માટે
મીડિયાના મિત્રોને પણ જે કાંઈ માહિતી જોતી તો ચોક્કસ પ્રકારે કલેક્ટરના ઓફિસથી દર કલાકે તમને અમે અહીંયાથી આપીશું. તમારું પણ તમે ખ્યાલ રાખજો. એટલા માટે હું જોઉં છું કે આ વર્ષોથી આપણે સાથે છીએ. તમામ અધિકારીઓની રજા કાલેથી ને પણ રદ કરી દેવામાં આવી છે. આર્મીનું એક યુનિટ વડોદરાથી રવાના કરેલ છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથેનું સંકલ્પ કરી એક આર્મીની ટીમ આખી ત્યાંથી રવાના કરેલ છે, જે આપણે અત્યારે જરૂર નથી પણ ઇમરજન્સીમાં જરૂર પડે તો આર્મીની ટીમની પણ મદદ લઈ શકે. તમામ અધિકારીની રજા રદ કરેલ છે. સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 15 mm થી લઈને 11 mm 110 mm સુધીનો વરસાદ તો પડી ચૂક્યો. હજી આગાહી તો વધુ કરવામાં તો માટે પ્લીઝ બધા જ મિત્રોને હું વિનંતી કરું છું કે રજાના માહોલમાં કે પોતે ફરવા ગયા હોય જ્યાં છો ત્યાં સેફ જગ્યાએ રહેવું. ફાર્મ હાઉસ અને ખેડૂત મિત્રો પણ ખેતરમાં ન જવું. ફાર્મ હાઉસમાં જે લોકો રોકાણા હોય એમને સુરતના સેફ જગ્યા પર આવી જવું જોઈએ. એક પણ મજૂર કે કામ કરનારો વ્યક્તિ ખેતરમાં કે ફેક્ટરીમાં જ્યાં પાણી આવી જતું હોય ત્યાં પણ માલિક ન રાખે, એમને સેફ જગ્યાએ રાખવું જોઈએ. કારણ કે એક એક વ્યક્તિની આપણા માટે કિંમત છે અને આ માટે જ આપણે પહેલાથી સેફટી કરીએ ત્યારે તો ચોક્કસ પ્રકારે તમામ સગર્ભા સ્ત્રીઓ આરોગ્ય ક્ષેત્ર સાથે ડિઝાસ્ટર મેનેજમેન્ટની જે સિસ્ટમ છે એ પ્રમાણે તમામ આ તારીખમાં જેમને ડિલિવરી થવાની હોય એ માતાને પણ પીએચસી સીએચસી સેન્ટરમાં ખસેડી દેવાની સૂચના આપી છે, જેથી કરીને પાણી હોય તો ત્યાં એમ્બ્યુલન્સ જઈ શકે ન જઈ શકે, જેથી કરીને માતા અને બાળકનું પણ આપણે નુકસાન ન થાય એની પણ પહેલાથી આપણે આયોજન કર્યું છે. લગભગ આવી દરેક બહેનોને આઈડેન્ટિટી કરીને જે હેલ્થ વિભાગ દ્વારા જે એમના આંકડા છે એમને સૂચના આપી દેવામાં આવી છે. નહીં આપી હોય તો આ 2-3 કલાકની અંદર આપણે સીએચસી સેન્ટરની અંદર આ બધી જ બહેનોને પહેલાથી જ દાખલ કરી દઈશું. માનો કે રાત્રે વધુ વરસાદ આવ્યો હોય તો આ પ્રોબ્લેમ થાય. ડીજીવીસીએલ અને તમામ સરકારી એજન્સીઓ ની તમામ રજાઓ રદ કરીને બધા જ પોતાની ડ્યુટી પર લાગેલા છે. પરંતુ ખૂબ વરસાદ હોય તો અમુક જગ્યાએ શોર્ટ સર્કિટ ન થાય અને કોઈને કરંટ ના લાગે એ હેતુસર પણ ક્યાંક બધે નહીં, હજી ક્યાંય કાપવામાં આવ્યો નથી પાવર રાબેતા મુજબ, પણ ક્યાંક એવું બને તો એમને પણ બધી જ સત્તા આપવામાં આવી છે, જેથી કરીને આપણે એક પણ જાનહાનિ ન થાય. બધાને વિનંતી કરું છું, ગયા વખતે જે વરસાદ, કારણ કે વરસાદ જ એટલો બધો હોય કે જેથી કરીને એને લોકો સુધી એક કંટ્રોલ થાય કે એ પ્રશાસનને પણ કંટ્રોલ થયા પહેલા એ વ્યક્તિ સેફ જગ્યાએ પહોંચે તો ચોક્કસ પ્રકારે એક પણ જાનહાનિ નહીં. કોઈ પણ 2 વ્હીલ ગાડી 4 વ્હીલ ગાડી નાળા અથવા તો ગ્રામ્ય લેવલે પાણીની અંદર મહેરબાની કરીને અમે હાથ જોડીએ છીએ કે નહીં નાખતા. કારણ કે અગાઉના બનાવથી મેં પોતે જાતે કાર બહાર કઢાવવા માટે સ્થળ પર હતો. તો આપણું જીવન શ્રેષ્ઠ છે. ઉતાવળ કરીને ઘરે પહોંચવું, હવે જ્યાં છો ત્યાં સેફ જગ્યાએ રહેવું એ બહુ જરૂરી છે. જ્યાં જ્યાં પાણી આવે છે, જ્યાં જ્યાં પાણી આવ્યું હતું એ જગ્યાએથી શિફ્ટિંગ કરીને પહેલા માળ અથવા તો આપણી સેફ જગ્યાએ રહેવું છે. કોઈ ડરવાની જરૂર નથી, ગભરાટ નહીં. આ કુદરતી આફત છે તો એની સામે લડવા માટે આપણે તંત્ર પણ સજ્જ છે ને આપણે સૌ સાથે મળીને એક 24 કલાકનું દૂધ, શાકભાજી અને પાણી આપણા રીતના વ્યવસ્થા કરી જ લેવી જોઈએ, જેથી કરીને કશું જ ન થાય તો પણ આપણી આ વ્યવસ્થા હોય, જેથી કરીને 24 કલાક સુધી કંઈ વધુ વરસાદ હોય તો આપણે એમને રાખી શકીએ. ટીમ કલેક્ટર, ટીમ કમિશનર, ટીમ પોલીસ, ટીમ ડીડીઓ અને અમારા બધા જ એમએલએ મિત્રો, બધા જ પોતપોતાની ઓફિસ અને કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પોતાના વિસ્તારની અંદર છે અને બધા જ સ્ટેન્ડ બાય છે. કામરેજ વિધાનસભાના વધુ પાણી આવવાના બનાવો, કારણ કે ત્યાં વરસાદ વધુ એ પાણી સુરતની એન્ટ્રી છે, તો ત્યાં પણ આપણે એક ટીમ ફાયર બ્રિગેડની અને એક બોટ ત્યાં પણ
આપણે વ્યવસ્થા રાખવામાં આવી છે. તો આજે ફરી વખત સેફટી એ જરૂરી છે ને બધા જ માટે પાણીમાં ક્યાંય ન જવું કે 24 કલાક માટે તમે સંયમ રાખવીને એક પણ ક્રોસ ન કરવું, ક્યાંય કાર ન ચલાવવી, એટલી હું વિનંતી કરું છું. અમારી ટીમ આખી નાઈટ આજે પણ જાગવાની ને એની સાથે હું પણ છું, આપ પણ છો. ત્યારે સાચી માહિતી સમયે સમયે અમે આપ્યા કરશું, જેથી કરીને તમે કોઈ અફવાઓની અંદર લોકો ના આવે એની અમારે વિનંતી.